महाराजा सयाजीराव यूनिवर्सिटी में विजिलेंस के कर्मचारियों को तैनात करवाने की मांग छात्र नेता कर रहे हैं। दरअसल काफ़ी वक्त से महाराजा सयाजीराव यूनिवर्सिटी में विजिलेंस को तैनात करवाने की ज़रूरत है, क्योंकि वहां पर असामाजिक तत्व अड्डा बनाकर बैठे रहते हैं। साथ ही बीते कई वक्त से वहां पर व्हीकल चोरी के किस्से भी बढ़ते जा रहे हैं। यूनिवर्सिटी के गेट पर आई कार्ड चेकिंग नहीं होता है, जिसकी वजह से कोई भी यूनिवर्सिटी में आसानी से घुस आता है। इसी मुद्दे को उठाते हुए छात्र नेता निखिल सोलंकी और पंकज जायसवाल की ओर से यूनिवर्सिटी में विजिलेंस के कर्मचारियों को तैनात करवाने की मांग साझा की जा रही है। सिक्योरिटी के पीछे करोड़ों रुपयों का खर्च तो किया जाता है, लेकिन अब इन मामले के सामने आने के बाद ये सब व्यर्थ दिखाई पड़ रहा है, जिसके मद्देनजर छात्र नेताओं की ओर से यूनिवर्सिटी में विजिलेंस कर्मचारियों को कार्यरत करने की मांग साझा की जा रही है। खरेखर थवा જોઈએ, કારણ કે એક ખૂબ જ સારો અહેવાલ અને એક ખૂબ જ સરસ આ જે વાત છે તે આપે કરી છે અને વાત કરીશું યુનિવર્સિટી વિદ્યાનો ધામ જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે। એમએસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે। ફક્ત વડોદરા શહેર સંસ્કારી નગરીના વિદ્યાર્થીઓ નહીં, ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓના, ભારત દેશના દરેક રાજ્યમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે। આ જ યુનિવર્સિટીમાં અત્યારે વિદ્યાર્થીઓ કોઈક જગ્યાએ સુરક્ષિત નથી, કારણ કે પાછલા 2 મહિનાની અંદર યુનિવર્સિટીમાં તમે જો મારામારીની ઘટના જો કે પછી ચોરીની ઘટના જો કે હાલમાં એક એવો વિષય આવ્યો છે કે પ્રોફેસર દ્વારા કોઈક વિદ્યાર્થીની પણ છેડતી કરવામાં આવી છે। તો યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં, દરેક ડિપાર્ટમેન્ટમાં આવું કંઈક ને કંઈક કૃત્ય ચાલતું જ હોય છે અને સાથે સાથે મારામારીની ઘટનાઓ અને બીજા એવા અસામાજિક તત્વો કે જે લોકો યુનિવર્સિટીમાં હોય છે જ નથી, પરંતુ તે લોકો યુનિવર્સિટીમાં આવીને બેસે છે અને યુનિવર્સિટીમાં પોતાનું જે ખોફ છે એ લોકો ફેલાવી રહ્યા છે, ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે, જેથી એક વિદ્યાર્થી, કોઈ નિર્દોષ વિદ્યાર્થીને કોઈક દિવસ ઈજા પહોંચે છે, કોઈક દિવસ એને સારવાર માટે એસએસસી હોસ્પિટલ લઈ જવાય છે। તો આ ખૂબ ખોટું થઈ રહ્યું છે। ભૂતકાળમાં જે વિજિલન્સ કાર્યરત હતી તે લોકો દ્વારા જે આઈ કાર્ડ ચેકિંગ છે તે દરરોજે કરવામાં આવતું હતું। હાલમાં જે વિજિલન્સ કાર્યરત છે, જે સિક્યોરિટી કાર્યરત છે, મેં કોઈ પણ દિવસ જોયું નહીં કે 1.5 વર્ષમાં તે લોકોએ આઈ કાર્ડ ચેક કર્યું હોય કે આઈ કાર્ડ ચેકિંગનું કાર્ય હાથ ધર્યું હોય। ફક્ત ને ફક્ત આમના જે વડા છે, જે સુદર્શન વાળાજી, એ યુનિવર્સિટી હેડ ઓફિસ પર હોય છે। યુનિવર્સિટી હેડ ઓફિસ પર એમના દ્વારા શું કાર્ય કરવામાં આવે છે, તો હું તમને કહી દઉં કે જ્યારે પણ કોઈક પણ વિદ્યાર્થી સંગઠન કે વિદ્યાર્થી આગેવાન ત્યાં રજૂઆત કરવા જાય તો સૌથી પહેલાં હેડ ઓફિસનો ગેટ બંધ કરી દેવામાં આવે છે। વિદ્યાર્થી રજૂઆત શા માટે કરે? કે વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે રજૂઆત કરતો હોય। તો સુદર્શન વાળાજી જો દરેક ફેકલ્ટીમાં તમે વિઝિટ કરો, દરેક કેમ્પસમાં તમે વિઝિટ કરો, તમારા સુપરવાઇઝર છે, તમારા ગાર્ડ છે, તમે એ લોકો જોડે ચર્ચા કરો, એ લોકો જોડે વિષય પર વાત કરો, તો તમને ખબર પડશે કે એકચ્યુઅલી સમસ્યા શું છે। તો અમારી માંગ છે કે વિજિલન્સ ફરીથી કાર્યરત થવી જોઈએ। બિલકુલ સાચી વાત છે। હું વાત કરીશ તો છેલ્લા 1-2 વર્ષથી એમએસ યુનિવર્સિટીની કોઈપણ ફેકલ્ટીમાં કોઈપણ જગ્યાએ આઈ કાર્ડ ચેકિંગ કરવામાં નથી આવતું, જેનો ફાયદો ઉઠાવીને બહારના અસામાજિક તત્વો કોલેજમાં આવી ગયા છે। કોલેજમાં પગ પેસારો કરી બેઠા હોય તેવું લાગી આવે છે। બિલ્ડિંગની વાત કરી, યુનિટ બિલ્ડિંગની બહાર અસામાજિક તત્વો જે આઈ કાર્ડ વગરના બેસી રહે છે, ટોળા વળીને બેસી રહે છે। સિક્યુરિટીને ખબર છે કે આ લોકો બહારના છે, તે પણ સિક્યુરિટી પણ જાણે બીતી હોય તેમનું આઈ કાર્ડ ચેક કરવા માટે એવું લાગી આવે છે। અને હાલના વિજિલન્સ ઓફિસરની વાત કરું તો તે પોતાની ઓફિસમાંથી બહાર નથી આવતા, પોતાની ઓફિસની અંદર બેસી રહે છે, એક્સયુવી કારની અંદર ફરવાનું પસંદ કરે છે, પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા કરવાનું એ લોકો પસંદ નથી કરતા। માટે કંઈક ને કંઈક એવું લાગે છે કે હમણાંની જે સિક્યુરિટી છે, હમણાંના જે વિજિલન્સ ઓફિસર તરીકે વાલા સાહેબ છે, તે પોતાની જવાબદારી નિભાવતા નથી અને વિદ્યાર્થીઓની ફીઓમાંથી જે ખર્ચ આ લોકો પાછળ જે કરવામાં આવે છે, જે લાખો રૂપિયાનો ખર્ચ ફોગટે જતો હોય, વેડફાઈ જતો હોય તેવું લાગી આવે છે। મારું માનવું તો એવું છે કે આજથી 2 વર્ષ પહેલાં જે વિજિલન્સ ઓફિસરની ટીમ હતી તે ખૂબ જ સારું કાર્ય કરતી હતી અને એ લોકો એટલા 10-12 વર્ષનો એ લોકોનો અનુભવ હતો કે કોઈ પણ વિદ્યાર્થીને દેખે ને તો એ લોકોને ખબર પડી જતી હતી કે આ બહારનો વિદ્યાર્થી છે, આની પાસે આઈ કાર્ડ નથી, જેના કારણે તે લોકો તેને રોકી શકતા હતા। તે હું કહેવા માંગીશ। માટે જૂના વિજિલન્સ ઓફિસરની હવે ખરેખર જરૂર છે। માટે અમારી માંગ એ જ છે કે જૂના વિજિલન્સ ઓફિસર જે અનુભવી હતા, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઈ પણ વિદ્યાર્થીની આઈ કાર્ડ ચેક કરવાનું હોય કે કોઈ પણ મારામારીના બનાવમાં પણ વિજિલન્સ ઓફિસર આગળ આવીને मारामारी रोकता था। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।